એકદમ બ્લોગ જય શ્રી રામ સારે ભાઈને ગુડ મોર્નિંગ એવરીવન. મસ્ત મજાના નાહી ધોઈને ફ્રેશ થઈને બ્લોગ ચાલુ કરી નાખ્યો. હવે આપણી બિલ્લો રાણીને લઈ લઈ જઈએ આજે જીમ. મસ્ત મજાના નીકળીને ઘણા દિવસ રહીને જીમ જઈ રહ્યા આપણે. હમણાં આરામે જઈ જીમમાં જવાનું થતું નથી એટલે ગાડી સ્ટાર્ટ કરી નાખી અને પછી કરી નાખી કાચ સાફ. બિલ્લો રાણીનો કાચ એકદમ ખરાબ થઈ ગયો. બુલેટ ને આખી અપડેટ કરી નાખી જોરદાર એકદમ. એ તમને બતાવી દેશું કેવી થઈ ગઈ છે. બાકી અત્યારે કાચ ક્લિયર કરી નાખી મસ્ત. વાય ખાલી કાપો ફેરાશો ચમકી જશે. હવાનો જો સ્ટાર્ટ રહેવા દે ગાડી ઘણો ફરક પડે. બાકી હાલત બહુ ખરાબ થઈ ગઈ ભયંકર એકદમ. સર્વિસ કરવાની જરૂરી છે. ઉપર જો આખી ખરાબ થઈ ગઈ. જીમમાંથી રિટર્ન થઈ ગયા. એક્સરસાઇઝ કરી દીધી. હાથ બાદ હવે દુખે. જીમ કરી નાખી આપણે ચેન્જ નહીં હે ભાઈ? કેમ મજા? મોજ મોજ. બસ જીમ ને ફોન બે ચેન્જ કરી નાખ્યા. હવે અહીં કરે આપણે ચિત્ર બોલાવી HDFC બેંકના બાજુમાં. આપણી બિલ્લો રાણી રોડમાં પડી ગયો. આપણા રામભાઈ એક મસ્ત વજન નટકી વસ્તુ એક તોડી આયા હે. પટ્ટો એક તોડી આયા હે તો પટ્ટો આપણે બદલાવાનો હોય. પટ્ટો આપણે જવા પડશે યોર્કનોમાં લેવા. જઈએ એમાં એ જે આપણે ગાંધીધામમાં આપણે થાર રાણી અમે પડીએ. બલનનો રાણી આ બાજુ હે. બે ને બચાવીને વચ્ચે નીકળ્યા. બાકી જલ્દી પહોંચી અત્યારે 12:30 વાગ્યા. એ ગરપાદર પુલિયા પાસે મીન્સ ટૂંકમાં ગરપાદર ગાંધીધામ લાગુ પડી જ જાય જગ્યા ઉપર ગાંધીધામ. તો આમાં જાય રામબા આપણા ફોટા હલાવી દે એના માટે પેલા રામબાને કોલ કરી કઈ જગ્યાએ પછી એમાંથી ફોટા પાડી ને નીકળીએ. આપણે પહોંચીએ અહીં મેક પર કામ કરે ગાડીઓને બોલાવી બેને મેક પર ભૂલીએ. કેમ કે મેક પર ભૂલીએથી જ પહેલાં આવશે આપણા પંપ ઉપર ગાડીઓ ફૂલ કરાવશે. બે ગાડીઓ પછી એક જ ગાડીનો જ કામ. બીજી ગાડીનું કાંઈ કામ જ નથી. એને તો મૂકી દઈશું ભરવા માટે. જેનું કામ એને રોકી રાખવાની. રામભાઈ કરી આવે કાંઈક નવી જૂની. જો રામભાઈને હમણાં એક તો ડિપ્રેશનના ટાયર નાખી દીધા. હવે રામભાઈ ચોટાય કે આગલા ટાયર ખપે તો રામભાઈને આગલા ટાયર નાખી દેવા પડશે. બરાબર ને? જઈએ શું વસ્તુ લઈ આવવાનું થાય જોઈ પહેલાં. ફરી રિઝર્વેશન ઓપ્શન આવી ગયો આમાં યુરિયાનો. કેમ કે યુરિયા અંદર સાયલેશનમાં જમા થઈ છે એના કારણે ઘડી આવી છે. જો વળી ટીટ સાયરન ચાલુ થઈ ગયો. તો એનો એક જ આમાં સ્કોર્પિયોમાં સિસ્ટમ એવી કે તમે ચૂસ કઢાવો ને ગાડીને તો એ નીકળી જાય. આપણે ફૂલ ચૂસ કઢાવશો ને ગાડીના પિકઅપ એકદમ જે આપણી દેશી ભાષામાં ચૂસ કહી પિકઅપ કઢાવીને ગાડીને જ્યારે 2000-3000 RPM લેવડાવીને ત્યારે નીકળી જાય. થારમાં એવું છે પણ થારમાં તો ઓટો હોય. થાર તો લત દીધા ભેગી ત્યાં નીકળી જાય. એનું તો એક જ સેકન્ડમાં. આનું આપણે હાલાવી આપણે કન્ટિન્યુ કન્ટિન્યુ મેક્સિમમ 15 કિલોમીટર ને 70-70ની સ્પીડમાં હાલતી હાલે ને તો કમ્પ્લીટ થઈ જાય. કા પછી તમારે એકદમ પિકઅપ કઢો ને તો એમ એકદમ કાર્બન જમા થઈ જાય અંદર. એ બધું નીકળે આરામથી. એના સારું એ બાકી કાંઈ નહીં. યોર્કમાંથી પટ્ટો લઈ લીધો. સિંગલ પીસ એક લેવાનો હતો. એક જ પટ્ટો તૂટ્યો હતો એના માટે પટ્ટો નાખી દીધો ડીકીમાં. હવે એક ટાયર લેવાનું હોય. ટાયર ભાઈનો કોલ આવે તો પછી ટાયર લેતા આવી. તો આપણી બિલ્લો રાણીને લો ફ્યુલ થઈ ગયું ભાઈ. એનો ફ્યુલ અપ કરાવી નાખી. ફૂલ ટાંકી કરી નાખી એની ઘરે પહોંચીને. પહેલાં અંજાર પહોંચીને ઘરે શું પહેલાં ગાડીનું કામ કરાવી જલ્દી ફટોફટ. બધા બીજા પછી કામ કરાવી જલ્દી. ડીકીમાં ટાયર નાખી દઈ. અપોલોનો શોરૂમ આવી ગયા હતા. લઈ લીધું હોય ભેગું બિલ્લો રાણીમાં. ભાઈ એક ધક્કો પડી ગયો લાંબો. આપણે જે જગ્યાએ ગયા હતા ને એ જગ્યાએથી બીજી જગ્યાએ મૂક્યા હતા. કેમ કે એ જગ્યાએ આપણે જે ટાયર ખપતું હતું નહીં. આપણા પાછળ ટાયર બિલ્લો રાણીને તમે કહેતા છો ને હાલત ખરાબ કરી નાખી. પટ્ટા ટાયર જે મજા આવી કણોની. હા એ ભાઈ કાંઈક ખણું તો પડશે ને આનામાં. કેમ કે હું આવ્યો હતો આજ ગાંધીધામ તો એ પટ્ટા લેવાના હતા. એના માટે મેં પટ્ટા લઈ લઈ યોર્કમાંથી. તો ટાયર એક ખણતા જાય ભેગું. એક ટાયર તો વાંધો ના આવે. બિલ્લો રાણી ઉપાડી જાય. 1-2 ટાયર વાંધો ના આવે. વધારે ટાયર ના આવે. 1-2 હાલ જાય. 65-55ના પટ્ટા ખુલી ગયા હશે. ડાયરેક્ટ એના જાય ઝપાટે.
હા બધા રામભાઈ ને ધંધા ટાયર ખોલીને બેઠા છે. જેમાં કાકા ને હેરાન કરે નહીં જેમાં કાકા રફ ચાલુ થઈ ગયો. કયો બીજો નંબર નાખ્યો નવો પેલો નંબર નાખ્યો નવો બીજા નાખ્યો નવો. હવે ગાડીના પટ્ટા તો લાગી ગયા ફિટ થઈ ગયા. હવે ભાઈ આપણે જઈ ફરમાન કને ટાયર નખાવી દઈ. એક આપણો સ્કોર્પિયો પડ્યો હોય એક અહીંયા ફરમાન પપ્પા નાખી ગયા લગભગ એ પડ્યો તો અહીંયા નાખી ગયા. ને હવે આનામાંથી કાઢીને કરવાના છે ઉથલ પાથલ ટાયર. આગલા 2 નવા નાખી દેવાના એટલા રાખી દે. અહીંયા નહીં બિલો રાણી અહીંયા રાખી દે સાઈડમાં. ટાયર બોલો 555 ટાયર બદલી આગલા નવા નાખી દેવાના. ગાડી બધી વસ્તુ નવી થઈ જાય થોડી નાના નવા ટાયર ફીટ થાય તો ગમા થઈ ગયો ગમા થઈ જાય લાગી આગળ 2 નવા મસ્ત થઈ જાય. 555 આગલા 2 ટાયર નવા નાખી દીધા. હવે રાખી દીધી એને સર્વિસમાં. આપણે એક અર્જન્ટ કામ આવી ગયું ગાંધીધામ જવા માટે ને એક બીજું કામ હતું પટ્ટા મૂકવાનો હતો ગાંધીધામ માટે. ગાંધીધામ માટે શું ગાંધીધામ મૂકવાના છે પટ્ટા. જે આની યોર્કની એસેસરીઝ પાર્ટ છે ને જે વર્કશોપ એનામ રાખવાના છે. જલ્દી પહોંચી ઘરે આવીશું આપણે અહીંયાથી ઓછામેડી ફાટકના બાજુમાંથી. ફાટક તો હજી ઓપન નથી થયા. ફાટક ઓપન થતા થતા ઘણો ટાઈમ લાગી જશે હજી. એ અંજાર થઈને અંજારમાં ટ્રાફિક જામ આ ફાટક જે બંધ થયો ને એના લીધે એવો ટ્રાફિક જામ ઘણી થઈ જાય સત્તાપર ફાટકે. કેમ કે બસો ને બધું અહીંયાથી નીકળે. આપણે એક મસ્ત રસ્તો હોય એનામાંથી હલી જવાનું ઘરે. એ નીકળે ડાયરેક્ટ ખુફિયા જગ્યાએ એ રસ્તા પરથી આપણે જઈએ ઘરે. કેમ કે ઓમણેથી જાય ને તો ટ્રાફિક જામ હોય એના કારણે હેરાન થઈ જાય. એના કરતાં સૌરું ડાયરેક્ટ અહીંયાથી ઘરે પહોંચતા આવે. ઘરે જઈ કામ પતાવી બીજા બસ મજાના ઘરે આવી ગયા હતા. બિલો રાણી રાખી દીધી એ બલેનો રાણીને લઈને નીકળી અરે બલેનો રાણી લઈને નીકળી જલ્દી કામ પતાવી આપણે બધા 2-3 જગ્યાએ 2-3 નાનકા મોટા કામ એ પતાવી લઈ જલ્દી બલેનો રાણી નીકળી જાય. ગયો તો આરપીએમ ઉપર જ એનું કારણ કેમ કે ગાડી એક આખા દીમાં ચાલુ થઈ જાય. બાકી હું ફૂલ થાકી ગયો હજી. બપોરે જમ્યા નથી ફ્રી જ નથી આજ કામમાં ને કામમાં. જલ્દી હવે નીકળી અહીંયાથી. રાણી આપણી 19,000 આલી ગઈ. હવે આની સેકન્ડ સર્વિસ આવશે હમણાં થોડાક દિવસમાં. આવી ગયા એટીએમમાં થોડાક રૂપિયા ઘટાવી લઈને લાખ રૂપિયા એટલે કામ આવી જાય. એટીએમમાં જલ્દી ઘટાવી લઈ આશીષને મૂક્યો હોય લેવા માટે ક્રેડિટ. એટીએમ ક્રેડિટ શું એટીએમ લઈ આવે એટલે ઘટાવી લઈ જલ્દી ભૂલાઈ ગયું એટીએમ. ભલેનો રાણી એમાં જ પાર્ક કરી નાખી આપણી જગ્યાએ. નીકળી ગયા હું રામબા ને આશીષ 3 જણા. હવે એક જગ્યાએ જવાનું હોય એટીએમમાંથી મસ્ત પૈસા ઘટાવી લીધા. હવે અહીંયા દુકાને એમાં કામ કરવાનું રામબાનું. નહીં રામબા કે મજા મોજ લાગી પડી. રામનું મોજ એ પણ હોમ ટાઉન પડ્યું હોય કામકાજ બધું આગળ દુકાનમાં. ભલે હાલો રામબાનું કાંઈક કામ એ પતાવી લઈ. હાલો પંપે નીકળી અહીં. હવે આપણે કામ પતાવી જલ્દી બધા કામ પૂરા કરવાના હે. ભમો ભમ હે રામપા ભમો ભમ જાય હવે. હા ભાઈ આ 4,000 તારીખની વાતો હાલે. આ બધું આપણે ભેગું નહીં થઈ રહે. ભેગું થઈ રહ્યું છે રામા 4,000 તારીખો હવે હા આદિપુર પહોંચી જાય. આદિપુર દેવા જાય ગાંધીધામ. આદિપુર એક કામ હે રામપાનું. રામપાને એકદમ ઇમ્પોર્ટન્ટ કામ એ પતાવી લઈ. નહીં રામપા? હા હો ભાઈ જલ્દી પતાવી. આપણી 65-55 સર્વિસમાં હે. ટાયર કમ્પ્લીટ થઈ ગયા રેડી. એના સર્વિસ કરીને જેમલભાઈ એ નીકળી જાય ભરવા માટે. હમણાં એક ઇનોવા આપણી બલેનામાં જે ઠોકી હે ગાડી ભાઈ નહીં આમ આપણે આશીષભાઈ કંપનીમાં ફિક્સ હતી ભાઈ. ખરેખર જે માણસ એમ કીધું ને કે ભાઈ મારો 14,000 પગાર હે ને બધું આપણા ઉપર જતું કર બધું. રાઈટ સાઈડમાં જે ઠોકી એ ગાડી હોમ સિનિક પોલીસ વાળા હતા. પોલીસ વાળા સાવ નાક વગરના અહીંયા ટ્રાફિક પોલીસ માટે અમે કાંઈ ના કઈ ભરના ભાઈ આપણી ગાડીમાં ઠોકીઓ ભાઈ એ તો ટ્રાફિક પોલીસ વાળા રસ્તો ક્લિયર નથી કરાતા. મેં કીધું અને કે તું ગાડી સાઈડમાં લે પેલા કામ કર. રસ્તો મેં ક્લિયર કર તું પેલા ગાડી સાઈડમાં લે. તો ભાઈ ગાડી સાઈડમાં લીધી. ડ્રાઈવર હતો એ જગ્યાએ કોઈક માલકીનની ગાડી હતી ને તો વડી મજા આવી હતી. આજ તો હાથ સાફ કરે દિલથી. છોરો થોડોક રોવા જેવો થઈ ગયો એનો. આમ મોં આખું એવું થઈ ગયું. મેં કીધું હાલ જતું કરો મૂકો ગાડી ઘોડા બની જાય.
લાગુ નહીં ધજ બરમાં એવી ઠોકી હતી નહીં હજી આમાં કાંઈ નથી મને તો એ વિચાર ભલે ને બધા કે સેફ નથી સેફ તો ઘણી હે ભાઈ જોઈ લીધો ભલે માં જે એક માઇનસ સ્ક્રેચ નથી આવે દબાઈ ગયું ખાલી એક જગ્યાથી પતરું બાકી ભલે ને ભાઈ ખોટું કેવું એમ બધા જે કહે છે ને 0 સ્ટાર ખરી જે ઇનોવા બરમાં ઠોકીએ મને એમ લાગ્યું કે આ બધું દરવાજા મેં ખુલશે નહીં હવે આ બધું પતી ગયું મને એમ લાગ્યું ઉતર્યા ને અમે ત્યારે મને એમ કે આ બધું ગયું હવે દરવાજા મેં હવે આ ક્લેમ્પ ને બધું કરાવું તો ભાગા થોડી કરવી પડશે એના કરતાં મેં કીધું હવે જોઈ શું છે ઉતર્યો સ્પીડમાં રોડ ઓછો છે ગાડી બે રાખી ઓન ઇનોવા ચાવી ચટી લીધી મેં કહું ભાઈ તું જવા નહીં દઉં ગાડી આગળ દબા પેલા ગાડી આગળ દબાવી મેં કહું હવે તું ભાઈ બોલતો શું છે ને શું કોની ગાડી આમ તેમ ટેક્સી પાર્સિંગ હતી ઇનોવા ક્રિસ્ટા હતી એ ભાઈ એ કે ગૂગલ મેપમાં સાહેબને તેડવાળું જાત અરે મેં કહું તું સાહેબમાં કોઈક હોન્ડા વાળો હોત એ જગ્યાએ હાલો 4 વ્હીલર હતી બાય ચાન્સ આપણને કાંઈ નથી કોઈક હોન્ડા વાળો હોત તો એને કેટલો ડેમેજ થાત હોન્ડા ને પાછી પોલીસ પાછા પોલીસ શું કે ખબર કે તમે બી ડિવિઝનમાં જાઓ તો તમારી કમ્પ્લેન નોંધાવો તો તમે અહીંયા શું કરો ઉભો તમે કાંઈ નથી કરી શકતા તો એમ ખરેખર તમારે ઊભું નથી રહેતું ભાઈ હાલો હવે જલ્દી ગાંધીધામ જઈ આમાં કામ પતાવી ઇફકો પાસે નીકળી ગયા હાલો આ એક સ્ક્રેચ થયો બાકી કાંઈ નથી નીકળી ગઈ હતી મોસ્ટ ઓફ તો થોડીક રહીને લાસ્ટ મોમેન્ટમાં ભટકાણી તો ભાઈ યાર મેં કીધું જાઓ તો નથી કરી એને રોકાવી દીધો બ્રેક કરી નાખી હતી ગાડી એની પછી થયો એવો બધો કામકાજ હાલો જલ્દી જઈ રામબાન પિકઅપ કરી લઈ એને આદિપુર મૂકી દીધા આપણે જો આ સર્કલ ઉપર થયું હતું અહીંયાના પોલીસ છે ને જાઓ 3rd ક્લાસ છે ભાઈ અહીંયા ઊભી રહે ખાલી જોવે અહીંયા ને અહીંયા એ આમ જતો હતો ને આપણે આમ આવતા હતા ત્યારે એને ઠોકી હતી ને અહીંયા વાળા એમ કે ભરના દીકરા કે એ તમારો પ્રશ્ન તમે તમારો મેટર સોલ્વ કરો તો પોલીસ સેનારું રાખી ભાઈ મોદી સરકારે રાખી પોલીસ સેનારું રાખી જો અમારો પ્રશ્ન હોય તો કાલ સવારે કોઈક મર્ડર કરી નાખે પછી પોલીસ એમ કેમ નથી કરી તમારો પ્રશ્ન તમે સોલ્વ કરો આવા કાંડ થાય તો એમ કે તમારો પ્રશ્ન તમે સોલ્વ કરો ભાઈ તમે તમારી રીતે હો ભાઈ જે હોય તમે અહીંયાના બાકી આ તમારી સિસ્ટમ જાઓ ખોટી એક મેડમ હતી મેડમને ફોન રામબા આવી ગયા ઘરે આપણે બિલ્લો રાણી લઈ લીધી હવે જઈ બાયપાસ હજી એક નાનકું મોટું કામ આવી ગયું તો પેલા બાયપાસ કામ પતાવી બિલ્લો રાણીની બહાર તમને હાલત બધો આખી ખરાબ થઈ ગઈ ધૂળ વાળી ઓહો આ તો ભાઈ ભાગા દોડી કેવી રહ્યો નિશાન બમ્પર તો જેથી હતો એવું સ્ક્રેચ એક હતો વાંધો નહીં જવા દીધો એ રામબા જવા દે કાંઈ રાખી હું રોડના સાધન બાકી બિલ્લો રાણી હતી ને તો કેવું થતું રામો નખાવી પડે આપણી જટિલ ફાઇનલ 110% ખપે તે કાના સામે એનો આપણે જટિલ એટલે ઘરે લઈ ગયા આપણા પછી ભાઈ ભલે ઘરે આવે આપણા અને બિલ્લો રાણીનું બધું કામ કરાવે પછી એની ઇનોવા મળત ત્યાં સુધી ઇનોવા ના મળત કેમ કે પોલીસને તો આપણામાં ઇન્ટરેસ્ટ નહોતો પોલીસ તો એમ કીધું તમારો મેટર હે તમારો મેટર હતા પછી ઇનોવા અમે લઈ ગયા ને તો અમારો મેટર જ રહેત હે રામબા પોલીસ એમ કહેતી હતી કે તમારો મેટર હતો ઇનોવા અમે લઈએ પછી તો તમારો મેટર કાંઈ ન હોય ને હાથે નહીં નાખવાનું હોય છે તમારે હા બાકી બહુ ખરાબ વસ્તુ આ બધી જેલવન કરે ને પોલીસ વાળા અહીંયાના જે ઊભા રહે ખોટી વસ્તુ કરે એટલી બધી હાવ ના કરાય કોઈને તમે કોઈક ગાડીમાં એકબીજામાં ઠોકી દે ત્યાં સુધી એમ કે તમારો ગુનો અમે કાંઈ ના જાણીએ તમે તમારી રીતે સોલ્યુશન કરી લો વાહ એટલે બહુ મજા આવી આપણે સાંભળીને સોલ્યુશન કરવા વાળી વસ્તુ કીધી બ્લોગ ચાલુ કરવા જેવો હતો ત્યારે ખરેખર નહીં રામબા એ પોપટ ના વારે બોલે તો પોપટ ના વારે બ્લોગ ચાલુ કર્યો ને તો મજા આવી ગઈ ઓન રામબા આવી ગયા જંગલમાં કેમ કે આ રસ્તો એક એવો હે સુનસાન નહીં રામબા ભાઈ કોઈ ના હોય આમાં આમું ના આવે કોઈ પૂછાય ના કરે ને હાવ એવો કે બેસી જાય ગાડી આવ્યો શિયાળું જો ઓર શિયાળું જો દેખાણું મારું દીકરું કૂતરા નથી બીજા શિયાળા હા ખાઈએ શિયાળું જોવા મળ્યું તમને કીધું હતું ને સુનસાન હતા હા છે શિયાળું આડું ઉતર્યું